આજે આપણે શીખીશું તક અને સંભાવના સંબંધિત કેટલાક રસપ્રદ ઉદાહરણ। આપેલ સ્થિતિઓને વાંચીને જાણો કે તે નિશ્ચિત છે કે અસંભવ છે અથવા તેમની થવાની કોઈ તક છે। જો એક ચોકલેટની કિંમત 5 રૂપિયા છે તો 10 ચોકલેટની કિંમત 50 રૂપિયા થશે। જો આપણને એક વસ્તુની કિંમત ખબર છે તો આપણે વધારે વસ્તુની કિંમત જાણી શકીએ છીએ। અહીં એક ચોકલેટની કિંમત ધ્યાનમાં રાખતા ચોક્કસપણે કહી શકાય છે કે 10 ચોકલેટની કિંમત 10 × 5 રૂપિયા બરાબર 50 રૂપિયા થશે। તેથી આ ઘટનાનું પરિણામ નિશ્ચિત છે। પાંસાને ફેંકવાથી 8 પ્રાપ્ત થશે। પાંસા ઉપર 1, 2, 3, 4, 5 અને 6 આટલા જ અંક અંકિત કરેલા હોય છે, એટલે પાંસાને ફેંકતા 8 મળવા અશક્ય છે। 12 છોકરાઓ અને 8 છોકરીઓના વર્ગમાંથી એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરતા તે એક છોકરો હશે। ઓહ, છોકરાઓની સંખ્યા વધારે જરૂર છે, પણ તેનો અર્થ એ નથી કે એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરતા તે એક છોકરો જ હોય, પરંતુ તે એક છોકરી પણ હોઈ શકે। એટલે કે એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરતા તે એક છોકરો હોવાની તક અથવા સંભાવના છે। આગળનું ઉદાહરણ, એક પાંસાને ફેંકવાથી એક એકી સંખ્યા મળવાની સંભાવના જાણો। પાંસાને ફેંકવાના પ્રયોગથી શક્ય કુલ પરિણામ છે 1, 2, 3, 4, 5, 6। એટલા માટે પ્રયોગના શક્ય કુલ પરિણામની સંખ્યા 6 છે। અહીં આપણે એકી સંખ્યા મળવાની સંભાવના શોધવાની છે। એકી સંખ્યા મળવાના અનુકૂળ પરિણામ છે 1, 3, 5। આવી રીતે એકી સંખ્યા મળવાના અનુકૂળ પરિણામની સંખ્યા 3 છે। કોઈ ઘટના થવાની સંભાવના બરાબર એ ઘટનાના અનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના શક્ય કુલ પરિણામોની સંખ્યા છે। એટલે એકી સંખ્યા મળવાની સંભાવના છે એકી સંખ્યા મળવાના અનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના શક્ય કુલ પરિણામની સંખ્યા બરાબર 3/6 બરાબર 1/2। આવી રીતે એકી સંખ્યા મળવાની સંભાવના 1/2 છે। આ રીતે શું હવે તમે એક પાંસાને ફેંકવાથી એક બેકી સંખ્યા મળવાની સંભાવના શોધી શકશો? જાતે પ્રયત્ન કરો। આગળનું ઉદાહરણ, અમુક ચિઠ્ઠીઓ પર ઇન્ટેલિજન્ટ આ શબ્દના એક અક્ષરને લખવામાં આવ્યો અને તેને એક ડબ્બામાં મૂકવામાં આવ્યા। જો જોયા વગર એક ચિઠ્ઠી કાઢવામાં આવે તો તેના ઉપર એન લખેલ હોય તેની સંભાવના શોધો। ઇન્ટેલિજન્ટ આ શબ્દમાં કુલ 11 અક્ષર છે, એટલે કે ચિઠ્ઠીઓની સંખ્યા 11 હશે, એટલે કુલ પરિણામની સંખ્યા 11 થશે। આ શબ્દમાં 2 એન છે, એટલે તેવી 2 ચિઠ્ઠી હશે જેની ઉપર એન લખેલ હશે। આ રીતે કાઢેલી ચિઠ્ઠી પર એન હોવાના અનુકૂળ પરિણામ 2 છે, એટલે કાઢેલ ચિઠ્ઠી ઉપર એન હોવાની સંભાવના ઘટનાના અનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા શક્ય કુલ પરિણામોની સંખ્યા બરાબર 2/11 છે। હવે તમે જાતે જાણો કે ચિઠ્ઠીઓ પર એક સ્વર લખેલ હોવાની સંભાવના શું છે? તો આજે આપણે શીખ્યા તક અને સંભાવના સંબંધિત કેટલાક રસપ્રદ ઉદાહરણ। આગળના વિડીયોમાં જોઈશું આનાથી જોડાયેલ અમુક ગેરસમજો।